તો બનાસકાંઠાના ધાનેરાના અલવાડા ગામે કુરિવાજનો અંત આવ્યો છે, જેમાં દલિતોના વાળ કાપવાના વર્ષોથી ચાલતા પ્રતિબંધનો અંત આવ્યો છે। ગામના સલૂનમાં હવે દલિત સમાજના લોકો પણ નિર્ભયતાથી વાળ કપાવી શકશે। દલિતો સમાજના લોકોને વાળ કપાવવા અન્ય ગામોમાં જવું પડતું હતું। દલિત સમાજને સન્માન સાથે વાળ કાપી આપવાની શરૂઆત થઈ છે। हाँ, अमरा गाम में दलित समाजना युवाओं अमने जणावेल कि भाई तमारा गाम में अपना गाम में वाळ कापवाना जैन समाज द्वारा कोई एक व्यक्ति द्वारा ना पाडवामां आवेली त्यारे एने रात्रे कॉल करेलो एटले एने रात्रे ना पाडेली पण सवाરના दलित समाजना युवाओं अमरा पंचायतना सभ्य दलित समाजना छे कि भाई आवीने जाण करेली तथा अमे गामना तमाम युवाओं ने अग्रणीओ एक साथे मळी अने सेन समाजना अग्रणीओने पूछी लीधुं अने बेसीने एनुं समाधान कर्युं। सेन समाजे अमने कीधेलुं कि अमे वाळ कापवा माटे संमत छीए, अमे आगळ पण कापता हता अने ऑलरेडी कापवानुं चालू पण हतुं अने एमने बोयतरी आपी छे कि अमे हवे पछी कोई एवो वाळ कापવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં, એટલે આવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે। સાહેબ એ પરંપરા જૂની પરંપરા નહીં કાપતા હતા પહેલાં, હવે બધાનો કાપે, હર કોઈ જાતિનો ભેદભાવ નથી સાહેબ। અમારું કામ બી સારું ચાલે અને અમારો સંબંધ બી વધારે વધ્યો છે। એ તો સાહેબ વર્ષોથી મહિનાથી ચાલુ થયું હમણાં। હા, પોલીસ બી આવી હતી, જમાદાર સાહેબ આવ્યા હતા। ભાઈચારો સારો છે, અમારા સંબંધ સારા બધા માટે અને અમારે બધી જાતિ આ બધાનું કામ કરીએ છીએ। અમારે આ વાળ કાપવાની તકલીફ હતી એ ન કાપતા સાહેબ, આવતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે। પછી અમે એક ભાઈ કે કેમ ન કાપે એમ કરીને અમારે ઘણા વર્ષોથી તે પછી અરજી કરી સાહેબ ધાનેરા ફરિયાદ કરવા જાય, ફરિયાદ લીધી તમારે કે અરજી નીકળાઈ જશે તે અરજી કરી, એમાં આવ્યા પોલીસ સાહેબને એમની હાજરી કપાય ને હાલ મારે વાળ કાપી।